ગુજરાત સરકાર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ અને પાટણ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા અભિયાનને આવરી લઈ પત્રકારોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ માટે રેડક્રોસ સોસાયટી ભવન પાટણ ખાતે આજરોજ ખાસ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. વહેલી સવારથી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓએ હાજરી આપી આરોગ્ય પરીક્ષણનો લાભ લીધો હતો. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં સીબીસી, લીવર ફંક્શન ટેસ્ટ, કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, યુરિક એસિડ, થાઇરોઇડ, વિટામિન B12 અને વિટામિન D ટેસ્ટ, ડાયાબિટીક માર્કર HbA1c, FBS, એક્સરે અને ECGની જરૂરી અને મહત્વપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો ઉપરાંત માહિતી ખાતાના સ્ટાફે પણ સક્રિયપણે ભાગ લીધો હતો અને આરોગ્ય ચકાસણી કરાવી હતી. આ અવસરે પાટણ જિલ્લા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર, માહિતી મદદનીશ શ્રી જિગ્નેશ નાયક, રેડક્રોસ પાટણ શાખાના ચેરમેન શ્રી મહેશભાઈ ગાંધી, ટ્રેઝરર શ્રી અશ્વિનભાઈ જોશી, કારોબારી સભ્ય તથા રેડક્રોસ સ્ટાફ તેમજ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.